કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ ખરેખર સાચો પ્રેમ કરે છે, જે વ્યક્તિના જીવનમાં ખરેખર સાચો પ્રેમ હોય છે, તે વ્યક્તિ મટીને માણસ બની જાય છે. મારા મિત્રો, વાત પ્રેમની છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રેમ. આ સુવિચાર શ્રી સંજીવ સાતજીએ ખૂબ જ સરસ રીતે લખ્યો છે. આજનો સુવિચાર જે પ્રેમ છે તેના વિશે શ્રી સંજીવ સાતજીએ લખ્યું છે કે પ્રેમ એટલે આપવું, પ્રેમ એટલે સહન કરવું અને પ્રેમ એટલે સર્જન કરવું. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્વની છે. અહીંયા શ્રી સંજીવ શાહ સાહેબ કહી રહ્યા છે કે જે વ્યક્તિ ખરેખર સાચો પ્રેમ કરે છે તે વ્યક્તિ હંમેશા સામેવાળાના ખુશીમાં જ ખુશ હોય છે. એટલે તે વ્યક્તિ પોતાને ભૂલીને સામેનાની કાળજી લે, સામેની વ્યક્તિ ખુશ હોય એમાં તે ખુશ થાય, ત્યારે આ વ્યક્તિ ખરેખર સાચો પ્રેમ કરતી હોય અને હંમેશા આપવામાં માનતી હોય તેવું લાગે. બીજી વાત, પ્રેમ એટલે સહન કરવું. એટલે બની શકે કે આ પ્રેમમાં ઘણા બધા કષ્ટો આવે, ઘણી બધી તકલીફો આવે, તો આ બધાને હસતા મોઢે સહન કરી શકે તે જ સાચો પ્રેમી. અને આનાથી આગળ પ્રેમ એટલે સર્જન કરવું. એટલે માણસ ધારે તો દુનિયામાં પ્રેમનું એટલું સરસ સર્જન કરે કે તેમને જોઈને બીજા અન્ય લોકો પણ પ્રેરણા લે. એટલે અહીંયા જે વાત છે તે પ્રેમની એટલી જ છે કે પ્રેમ એટલે આપવું, સહેવું અને સર્જન કરવું. જે વ્યક્તિ આટલા ગુણ પોતાના હૃદયમાં ઉતારી શકે, મનમાં ઉતારી શકે, તે વ્યક્તિ ખરેખર વ્યક્તિ મટીને માણસ બની શકે છે. અને માણસ જ છે જે ભાવનાઓને સમજે છે, ભાવનાઓની કદર કરે છે અને સંબંધોમાં માને છે. અહીંયા જે પ્રેમની વાત છે તે પ્રેમ ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચેના પ્રેમની વાત નથી, પણ આ એવા અમૂલ્ય પ્રેમની વાત છે કે જે ફક્ત સાચો પ્રેમ કરતો હોય તે જ સમજી શકે છે. બાકી અન્ય લોકો સમજવા જશે તો નહીં જ સમજી શકે, કારણ કે પ્રેમને સમજવા માટે પણ સાચો પ્રેમ કરવો ખૂબ જરૂરી છે. ફક્ત પુરુષ સ્ત્રીના પ્રેમની વાત જે કરતું હોય, જે તેની પર વિચારતું હોય, તો તેમની સાથે તકરારમાં ઉતરવાનો કોઈ જ મતલબ નથી થતો. પ્રેમ એટલે આપણે એવો નિર્દોષ પ્રેમ કે જે કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને કરી શકે. જે એમાં માનતું હોય તે જ સાચો પ્રેમ કરી શકે, અને જે સાચો પ્રેમ કરતું હોય તે જ આમાં માની શકે. વાત એકબીજાથી જોડાયેલી છે. તો બસ મારા મિત્રો, આપણે પણ પ્રેમના ગુણો આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને સાચો પ્રેમ કરીને આગળ વધતા રહીએ. થેન્ક યુ.